પાદરાથી દ્વારકા પગપાળા જૂનો સંઘ દ્વારા સતત 52મા વર્ષે આ પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાદરાથી દ્વારકા જવા માટે આ યાત્રાળુઓએ પ્રસ્થાન કર્યું, જે પૂર્વે નગરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને પાદરાથી અલગ અલગ ધાર્મિક સ્થાનો પર પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે। ખાસ તો દિવાળી પછી અને ડિસેમ્બરના મહિનામાં જ આ પ્રકારની ધાર્મિક યાત્રાઓ પગપાળા કરી શકાય તેનું આયોજન કરવામાં આવે છે। ત્યારે પગપાળા પાદરાથી દ્વારકા જવા માટે જૂનો સંઘ, જેમણે આ 52મી પગપાળા યાત્રાનું આયોજન કર્યું। આ વર્ષે પાદરાથી પગપાળા સંઘ રવાના થાય તે પૂર્વે પાદરાના નવાપુરા સ્થિત એકલસુરીજી માતાજીના મંદિરે ધજાની પૂજા કરવામાં આવી અને પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ તથા પાલિકાના સદસ્ય સંતોષ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। સંઘ અને રથને પ્રસ્થાન કરાવ્યું। પાદરાથી નીકળેલ સંઘ ધામધૂમપૂર્વક વાજતે ગાજતે પાદરા નગરના રાજમાર્ગો પર પગપાળા સંઘના યાત્રિકો દ્વારા શોભાયાત્રા કરવામાં આવી। સતત 52મા વર્ષે પાદરાથી દ્વારકા પગપાળા જૂના સંઘમાં 67થી વધુ યાત્રિકો પગપાળા જવા માટે નીકળ્યા છે। વિવિધ સ્થળોમાં રોકાણ કર્યા બાદ 8 જાન્યુઆરીએ તેઓ દ્વારકા પહોંચશે, દ્વારકાધીશને ધજા અર્પણ કરશે। આમ વિવિધ સ્થળો બાદ દ્વારકા પહોંચીને ભક્તો ધજા અર્પણ કરશે। જય રણછોડ, જય દ્વારકાધીશ। આજ રોજ પાદરાથી પગપાળા યાત્રા સંઘ સતત 52મા વર્ષે નીકળી રહ્યો છે। અમે ઠેકાણે રાતવાસો કરી અને લગભગ 6 તારીખે દ્વારકા પહોંચીશું। 7મી તારીખે ધજાનો વરઘોડો છે અને 8મી તારીખે અમે દ્વારકાધીશને ધજારોહણ કરીશું। આ પદયાત્રામાં અમારી સાથે 67 લોકો ભાઈઓ તથા બહેનો જોડાવાના છે અને પાદરા નગરનો મહારાજ સંતરામ મહારાજના મંદિરનો અમને આશીર્વાદ છે। અમારી યાત્રા સફળ રૂપે પૂર્ણ થશે એવી અમને આશા છે। જય દ્વારકા। આજ રોજ માતાજીના મંદિરેથી શોભાયાત્રા કરી, રથનું પૂજન કરી, લાલજી ભગવાનની પૂજા કરી અને શોભાયાત્રા આખા પાદરામાં શોભાયાત્રા કાઢી આજ રોજ અમે દ્વારકા જવા માટે પ્રસ્થાન કરીશું। જય રણછોડ, જય દ્વારકાધીશ।